નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આપણા શરીરની અંદર જો ચરબીનું પ્રમાણ વધી જાય તો એની સાથે આપણા શરીરની અંદર ઘણી એવી મોટી બીમારીઓ આવી શકે છે અને સમય જતાં આપણને ખૂબ તકલીફ પણ આપણે ભોગવવી પડે. તો આપ સૌ જાણીએ છીએ કે ચરબીનું જો પ્રમાણ આપણા શરીરની અંદર વધે તો સૌથી વધારે પરેશાની આપણે ગરમીની ઋતુની અંદર થાય છે મિત્રો. અને તમને એલર્જી સંબંધિત તકલીફ પણ થઈ શકે, તમને ડાયાબિટીસ સંબંધી પણ તકલીફ થઈ શકે, તમે ઉઠવા બેસવામાં કોઈ પણ કામ કરવામાં તમને ઘણી એવી તકલીફનો અનુભવ થઈ શકે. તો એ તો આપ સૌ પ્રેક્ટિકલી આપણને સૌને ખબર તો છે જ, જે વ્યક્તિનું ચરબીનું પ્રમાણ વધારે હોય. તો મિત્રો, ચરબીનું પ્રમાણ આપણા શરીરની અંદર હોવું જરૂરી પણ છે, પણ બને ત્યાં સુધી ચરબીનું પ્રમાણ જેટલું જરૂરી છે શરીરને એટલું હોવું જરૂરી. એનાથી જો વધારે હોય તો આપણને તકલીફ થઈ શકે, બરાબર છે. તો એની સાથે આપણા શરીરની અંદર કોઈક કારણસર ઘણી એવી મોટી આપણને તકલીફો પણ થઈ શકે છે. તો એની સાથે આપણા શરીરની અંદર કોઈ પણ ભાગની અંદર નાની નાની ચરબીની ગાંઠો પણ બની જતી હોય છે. તો ગાંઠો પણ ઘણી પ્રકારની છે મિત્રો. ઘણી વખત આપણે કેન્સરની ગાંઠો પણ જોઈએ છીએ. ઘણા વ્યક્તિઓને આપણે શરીર પર કોઈ પણ ભાગ પર ચરબીની ગાંઠો થાય, કેન્સરની ગાંઠો થાય. તો બને ત્યાં સુધી આપણે આપણા શરીર પર એકદમ વ્યવસ્થિત અને ચોખ્ખું રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવું. તો માની લો કે આપણા શરીર ઉપર કોઈ પણ પ્રકારની ગાંઠ થઈ એટલે સૌથી વધારે તો આપણે ટેન્શનમાં આવી જઈએ કે ગાંઠ થઈ શું કરવા, બરાબર. આ મારા શરીરની અંદર તો કોઈ તકલીફ છે નથી, કોઈ પણ પ્રકારની ડેમેજ નથી, નસોની અંદર કોઈ પણ પ્રકારનો બગાડ નથી, લોહીની અંદર કોઈ પણ બગાડ નથી, છતાં પણ મારા શરીરની અંદર ગાંઠ થઈ એટલે સૌથી વધારે આપણે પરેશાની ત્યારે થતી હોય છે. જો મિત્રો, આપણા શરીર પર કોઈ પણ ભાગ પર ગાંઠ થાય એટલે સૌથી વધારે ટેન્શન એ હોય છે કે એ ગાંઠને આપણે દૂર કઈ રીતના કરી શકાય. તો એક જ આપણને ખ્યાલ આવે કે ઓપરેશન વગર ગાંઠ દૂર થશે નહીં. પણ ઘણી એવી ગાંઠો છે મિત્રો જેને ઓપરેશન કરવું જરૂરી પણ છે, અને ઘણી એવી ગાંઠો બને છે પ્રકારની, એને આપણે આયુર્વેદ દ્વારા એને આપણે દૂર કરી શકીએ. તો આજના વિડીયોની અંદર આપણે ચરબીની ગાંઠો જે આપણા શરીરની અંદર બને તો એને કઈ રીતના આપણે દૂર કરી શકીએ, ઉગાડી શકીએ, એના વિશે આજે આયુર્વેદિક ઔષધિ વિશે વાત કરીશું. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો, તમે જો ચેનલ પર પહેલી વખત હો અને તમે આવી જ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને શરીરને સારું અને સ્વસ્થ રાખવાની જો ઈચ્છા હોય, કોઈ પણ બીમારી હોય એની અંદર તમે આયુર્વેદનો ઉપયોગ કરી શકો, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવનાર સમયની અંદર આ માહિતીનો તમે ઉપયોગ કરી શકો અને એ જે કોઈ પણ બીમારી હોય એની લગતી તમે આયુર્વેદનો ઉપયોગ કરી શકો અને તમારું શરીરને સારી રીતે રાખી શકો. તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે શરૂઆત કરીએ કે ચરબીની ગાંઠો આપણા શરીરના કોઈ પણ ભાગની અંદર થાય તો આપણે કઈ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીએ ઘરેથી જ અને એને આપણે દૂર કરી શકીએ. તો એની અંદર છે મિત્રો, સૌથી પહેલાં આપણે ગલગોટાના છોડ લેવાનો, બરાબર. ગલગોટાના ફૂલ નથી લેવાના, ગલગોટાના આપણે પાન લેવાના છે મિત્રો. એટલે તમારે એક વાડકી ભરીને જેટલા પાન લઈ લો, એ પાનને તમારે હલકા વાટી નાખવાના. વાટ્યા બાદ એની અંદર તમારે 1 થી 1.5 ચમચી જેટલું રાઈનું તેલ નાખવાનું. ઠંડુ તેલ નાખવાનું, ગરમ કરીને નથી નાખવાનું, બરાબર. 1 થી 1.5 ચમચી જેટલું તમારે એની અંદર રાઈનું તેલ નાખવાનું. ત્યારબાદ તમારે કોઈ એક સુતરાઉ કાપડ અથવા કોઈ પણ એક કાપડ લઈ લો, એની અંદર તમે એ જે આપણે પાન વાટ્યા અને એની અંદર જે તેલ નાખ્યું એને મિક્સ કર્યું, એને તમે એ કાપડની અંદર બાંધી દો, એટલે કે મજબૂત એક પોટલી બાંધી દો, બરાબર, કઠણ. ત્યારબાદ તમારે થોડી માટી લેવાની, એ માટીની અંદર થોડું પાણી નાખી અને મિક્સ કરી દો. અને એ જે માટી છે મિત્રો, એ માટીને તમારે એ જે પોટલી આપણે બનાવી એની ચારે તરફ, એટલે કે પોટલીની ફરતે તમારે એ માટીનું લેપ કરી દેવાનું આખી જગ્યાએ, બરાબર છે. લેપ કર્યા બાદ તમારે કરવાનું શું, બરાબર, હવે ધ્યાનથી સાંભળજો. તમે ગામડાની અંદર રહેતા હો તો તમે ખૂબ સરળતાથી કરી શકશો, અથવા તમે શહેરની અંદર હો તો તમારે ગેસ પર ધીમા તાપે એ પોટલીને મૂકી દેવાની અને ધીરે ધીરે કરીને એને ફેરવતા જવાનું. એટલે માટી જ્યાં સુધી સુકાઈ ન જાય ત્યાં સુધી એ પોટલીને તમારે એ શેકવાની, ગરમ કરવાની ગેસ પર. અને તમે જો ગામડાની અંદર હો તો તમે અંગારાની અંદર એ પોટલીને મૂકી દો, દાબી દો અને 10-15 મિનિટ સુધી એને રહેવા દો. ત્યારબાદ એ કાઢી લેવાની. કાઢ્યા બાદ એ ઠંડુ પડવા દો, બરાબર. ઠંડુ થઈ જાય ત્યારબાદ તમે માટીને કાઢી નાખો, પોટલીને ખોલી નાખો અને જે પેસ્ટ આપણે એ કાપડની અંદર હતી
એ પેસ્ટ તમારે જ્યાં પણ તમને ચરબીની ગાંઠો હોય એ જગ્યા પર તમે મૂકી દો. ત્યારબાદ તમારે કોઈક હલકું કાપડથી એને પટ્ટો વાળી દો. બસ એટલું જ કરવાનું છે મિત્રો. એટલે તમને એવું થશે કે હું ચામડી પર એ પેસ્ટ લગાવું તો કદાચ કોઈ ત્યાં ડાઘ ના પડી જાય, કોઈ એલર્જી ના થાય, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારનું તમને તકલીફ થશે નહીં, ડાઘ પણ પડશે નહીં, એલર્જી પણ થશે નહીં, કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ્સ તમને ચામડી પર થશે નહીં. અને તમારી જે ચરબીની ગાંઠો છે મિત્રો, એ ધીરે ધીરે કરીને અઠવાડિયાની અંદર, 2 અઠવાડિયાની અંદર એનું જે લેવલ છે એ ધીરે ધીરે કરીને ઓછું થવા લાગશે. એટલે ગાંઠ તમારી ત્યાં ઓગળી જશે. એટલે તમે કોઈ પણ ઓપરેશન વગર, કોઈ પણ ઇન્જેક્શન વગર તમે ચરબીની ગાંઠો ઓગાળી શકો. ખૂબ સરળ ઉપાય છે મિત્રો, જરૂરથી કરજો. અને કદાચ તમારા મિત્ર વર્તુળની અંદર આવી કોઈ સમસ્યા કોઈક મિત્રને હોય તો આ વિડીયો પણ શેર કરજો, જેથી કરીને મિત્ર ઘરે બેઠા જ આ ટિપ્સનો ઉપયોગ કરી શકે અને ઘણા મોટા ખર્ચાથી પણ બચી શકે. તો આ વિડીયોની અંદર એ જ શોર્ટકટ માહિતી હતી કે ચરબીની ગાંઠો આપણે કઈ રીતના દૂર કરી શકીએ. તો માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો. અને ચેનલ પર પહેલી વખત જો આવવાનું થયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને શોર્ટકટ માહિતી પણ સાચી અને સરળ માહિતી તમને આયુર્વેદની રીતે તમને મળતી રહેશે. અને તમે અવશ્યપણે જીવનની અંદર આયુર્વેદ સાથે જોડાઈ જાઓ તો જ આવનાર સમય આપણે આપણા શરીરને સારી રીતે સ્વચ્છ અને સુરક્ષિત રાખી શકીશું. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એવી પ્રભુને પ્રાર્થના. અને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય જો રાખવું હોય તો એ સૌથી પહેલાં આપણી ફરજ છે મિત્રો. તો એના પ્રત્યે કોઈ પણ બેદરકારી ન રાખતા, ન કરે નારાયણ આવનાર સમયની અંદર આપણા શરીરને શું થઈ શકે. શરીર જો તકલીફ આપે એટલે તમે ઘણી એવી તકલીફો તમને ઓટોમેટિક આપણા મનની અંદર આવી જતી હોય છે. તો શરીર બને ત્યાં સુધી એકદમ ચોખ્ખું, મજબૂત અને ક્લીન રાખવું એ આપણી પોતાની ફરજ છે. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી મારા તમામ દર્શક જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.